જય શ્રી કૃષ્ણ. આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ભગવાન કૃષ્ણની જન્મની પાવન પ્રસંગ તેમજ તેમણે ગોકુળમાં જે બાળપણ લીલાઓ કરી હતી તે, તેમજ તેમનું રાસલીલાનું રહસ્ય, ગોપીઓ સાથેની ભક્તિ અને જન્માષ્ટમીના પાવન મહિમા આ વિડીયોમાં આપણે સાંભળવાના છે. તો કૃષ્ણનો જન્મનો પાવન પ્રસંગ આપણે સાંભળીએ. મથુરા નગર, મધ્યરાત્રિનો સમય, કારાગૃહમાં વસુદેવ જાનકી બંધાયેલા. બહાર કંસનો આતંક. એ સમયે આકાશમાં વીજળી ચમકે છે, મીઠી પવન વહે છે અને ધરતી પર પ્રકાશ છવાઈ જાય છે. શ્રી કૃષ્ણ જન્મે છે. 4 હાથવાળા, શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા દેવકી વસુદેવને આશીર્વાદ આપે છે અને કહે છે, હવે હું બાળકના સ્વરૂપમાં આવું છું. તમે મને ગોકુળમાં યશોદાના નંદના ઘેર લઈ જાઓ. વાસુદેવ ટોપલામાં કૃષ્ણને લઈને યમુના નદી પાર કરે છે અને નંદભવન પહોંચે છે. નંદભવન પહોંચીને જશોદા અને નંદબાબાની છોકરી સાથે તેનું અદલા બદલી કરી લે છે. ત્યાર પછી વસુદેવ પાછા આવી જાય છે મથુરા અને તેના કારાગૃહમાં તે પાછા જેમ હતા તેમ બંધાઈ જાય છે. ત્યાર પછી ગોકુળમાં સવારે ઉઠતા જશોદા મૈયા કૃષ્ણ કનૈયા લાલને ભાળે છે. ત્યાર પછી આ જન્માષ્ટમીનો મહોત્સવ ત્યાં નંદઘેરો, આનંદભયો જેવા પ્રસંગો ઉજવાય છે. ગોકુળમાં કૃષ્ણએ પછી બાળપણ આનંદ અને શરારતથી ભરેલું હતું. ગોકુળમાં કૃષ્ણ ભગવાને માખણની ચોરીની લીલા કરી છે, તેમજ તેમના ગોપાલ મિત્રો સાથે ગાય ચરાવવાની પણ લીલા કરી છે. ત્યારબાદ કાલિયા નાગ પર મર્દનની પણ લીલા કરી છે. ત્યારબાદ પૂતના રાક્ષસીનો સંહાર પણ તેમણે ગોકુળમાં કર્યો છે. આમ વૃંદાવનના દરેક ઘરમાં કૃષ્ણની હસી અને વાંસળીનો અવાજ ગુંજતો હતો. હવે આપણે રાસલીલાનું રહસ્ય જાણીએ. તો શરદ પૂનમની રાત્રે યમુના કિનારે ચાંદાની પ્રકાશમાં ભગવાનને વાંસળી વગાડી ગોપીઓ બધું છોડીને આવી જાય છે. જ્યારે કૃષ્ણ ભગવાન વાંસળી વગાડે છે ત્યારે ગોપીઓ તેની ભાન ભૂલીને કામ મૂકીને વૃંદાવનમાં તેનું નૃત્ય કરવા માટે આવી જાય છે. કૃષ્ણ સખીઓ સાથે આ નૃત્ય માત્ર શરીરનું નથી, પણ આ આત્મા પરમાત્મા સાથેનું મિલન છે. રાસલીલા એ દર્શાવે છે કે ભગવાન દરેક ભક્તના હૃદયમાં છે. ભક્તિમાં કોઈ ભેદ નથી, બધા સમાન છે. પ્રેમ અને સમર્પણથી જ પરમાત્મા મળવા યોગ્ય છે. તેમજ ગોપીઓની ભક્તિ. તો ગોપીઓ માટે કૃષ્ણ માત્ર મિત્ર કે પ્રેમી ન હતા, તેઓ જીવનનો શ્વાસ હતા. તેઓએ પોતાના મન, વાણી અને કર્મથી માત્ર કૃષ્ણને જ અપનાવ્યા હતા. ગોપીઓ, પ્રભુ તમે અમારો ધર્મ, અમારા કર્તવ્ય અને અમારા પ્રાણ છો, આવું કહે છે. આ ભક્તિ નિષ્કામ હતી, માત્ર આનંદ અને સમર્પણ માટે. તેમજ જન્માષ્ટમીના પાવન પર્વત પર આપણે મહિમા જાણીએ. તો જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરવું, શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને અભિષેક કરવો, તેમજ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો, 8 દીવા પ્રગટાવીને પ્રાર્થના કરવી. માન્યતા છે કે આ દિવસે શ્રદ્ધાથી ઉપવાસ કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ, સંતાન પ્રાપ્તિ અને પાપનો નાશ થાય છે. ત્યારબાદ કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરામાં આવ્યા હતા અને મથુરામાં આવીને તેમના કંસ મામાનો, જે એને અભિમાન, અહંકાર અને તેના ત્રાસ હતો તે નાશ કર્યો હતો. કંસનો વધ કર્યો હતો અને અંતે કૃષ્ણ ભગવાને તેમના માતા પિતા
દેવકી અને વાસુદેવને કારાવાસમાંથી છૂટા કર્યા હતા. ત્યાર પછી દેવકી માતાએ પોતાના પુત્રને જોયો. તો મિત્રો, શ્રી કૃષ્ણની કથા માત્ર એક વાર્તા નથી, તે પ્રેમ, ભક્તિ, ધર્મ અને કર્તવ્યનો માર્ગદર્શન છે. જન્માષ્ટમીના પાવન દિવસે આપણે સૌએ હૃદયમાં પ્રેમ અને જીવનમાં સત્યનો માર્ગ અપનાવીએ, એ જ સાચી ભક્તિ છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને આવી જ રીતે વ્રત કથાઓ, વ્રતની વાર્તાઓ, પૂજા, મહિમા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને હા, કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ.